કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે ભણી રહ્યા છે ધોરણ 9 અને એમાં આજે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 1. તો સ્ટુડન્ટ ચાલો જો અહીંયા ધ્યાન આપો. કાલે આપણે ભણેલા બરાબર છે, આનો બેઝિક ભણેલા ચેપ્ટરનો આપણે એકવાર રિવિઝન કરી લઈએ સ્ટુડન્ટ. તો અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલા કઈ સંખ્યા આવે બોલો તો? વાસ્તવિક સંખ્યા. બરાબર, ધ્યાન આપજો. વાસ્તવિક સંખ્યા મેં તમને કીધેલું ને, સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે બોલો તો? ભાઈ વાસ્તવિક સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે? કેપિટલ આર. યાદ રાખવાનું છે. વાસ્તવિક સંખ્યા બધાનો બાપ છે. મોટામાં મોટી કોઈ સંખ્યા હોય તો એ વાસ્તવિક સંખ્યા છે. બરાબર છે? બધું જ જેમાં આવી જાય બરાબર એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા. કાલે મેં શીખવાડેલું વાસ્તવિક સંખ્યાના કેટલા ભાગ પડશે બોલો તો? 2. હવે વાસ્તવિક સંખ્યાના 2 છોકરા છે. કેટલા છોકરા છે બોલો તો? 2 છોકરા છે. એનો પહેલા છોકરાનું નામ છે સમય સંખ્યા. શું નામ છે એનું બોલો તો? સમય સંખ્યા. હવે આ જે સમય સંખ્યા છે એને આપણે શાના વડે દર્શાવી શકીએ? ક્યુ વડે. બરાબર છે? સમય સંખ્યાની વ્યાખ્યા શું? તો કે સમય સંખ્યાની વ્યાખ્યા છે જે સંખ્યાને P upon Q ના સ્વરૂપમાં, ધ્યાન આપજો, જે સંખ્યાને P upon Q ના સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. કઈ સંખ્યા કહે છે બોલો તો? સમય સંખ્યા કહે છે. બોલો આવડશે આટલું? સૌથી પહેલા યાદ રાખજો, સૌથી પહેલા કઈ સંખ્યા આવશે? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને આપણે શાના વડે ઓળખીશું? કેપિટલ આર. બરાબર? વાસ્તવિક સંખ્યાના કેટલા છોકરા? તો કે 2. એક કોણ? તો કે સમય સંખ્યા. સમય સંખ્યાનું નામ શાના વડે દર્શાવી શકાય? ક્યુ. તમને કોઈ પૂછે સમય સંખ્યા કોને કહેવાય તો શું કહેવાનું? કે જે સંખ્યાને P upon Q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. બોલો કોઈ તમને પૂછે સમય સંખ્યા કોને કહેવાય તો આવડશે? ચાલો, ત્યાર પછી એના બીજા છોકરાનું નામ છે અસમય સંખ્યા. અસમય સંખ્યા. બરાબર છે? આ અસમય સંખ્યા છે જેના કોઈ લગ્ન થયા નતા, એટલે એના કોઈ છોકરા પણ નથી. બરાબર? તો અસમય સંખ્યા કેવા છે? એકલા જ છે. બરાબર છે? પરંતુ આ જે સમય સંખ્યા છે એના બીજા 3 છોકરા છે. કેટલા છોકરા છે? 3 છોકરા. તો આપણે એવું કહી શકીએ કે આના 3 છોકરા કયા કયા? તો કે પહેલો છે, પહેલા છોકરાનું નામ છે પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા? બોલો, પ્રાકૃતિક સંખ્યા. આ એનો પહેલો છોકરો. બરાબર છે? અને એને આપણે શાના વડે ઓળખીએ છીએ? કેપિટલ એન. બરાબર? પ્રાકૃતિક સંખ્યાને શાના વડે દર્શાવાય બોલો તો? કેપિટલ એન. બરાબર? તો પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો કે 1 2 3 4 ડેશ ડેશ ડેશ. આ બધાનો સમાવેશ શામાં થાય? પ્રાકૃતિક સંખ્યામાં. ત્યાર પછી જુઓ એના બીજા છોકરાનું નામ શું છે બોલો તો? પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. અને આ જે પૂર્ણ સંખ્યા છે તેને આપણે શાના વડે દર્શાવી શકીએ? તો કે W વડે દર્શાવી શકીએ. બરાબર? એટલે જ્યારે પણ તમને W દેખાય એટલે તમારે સમજી લેવાનું કે આ પૂર્ણ સંખ્યા છે. એટલે સમજ પડે છે? બરાબર છે? અને પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય, 1 નો સમાવેશ થાય, 2 3 પછી ડેશ ડેશ ડેશ. બરાબર? અને એના ત્રીજા છોકરાનું નામ છે સ્ટુડન્ટ પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા બોલો તો? પૂર્ણાંક સંખ્યા. ચાલો, પૂર્ણાંક સંખ્યાને આપણે શાના વડે દર્શાવીએ છીએ? તો પૂર્ણાંક સંખ્યાને આપણે Z વડે દર્શાવીએ. શાના વડે? Z વડે. ને એમાં કોનો સમાવેશ થાય? તો કે એનો 0 નો સમાવેશ થાય, 1 2 3 ધન સંખ્યા, અને આ બાજુ આપણે લખીએ -1
ચાલો -1 -2 ડેશ 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 બરાબર છે। તો સ્ટુડન્ટ અહીંયા તમે જોઈ શકો છો બરાબર। સૌથી પહેલા ફરીવાર આપણે રિવિઝન કરી નાખીએ। સૌથી પહેલા કઈ સંખ્યા આવે? વાસ્તવિક સંખ્યા આવે, એને કેપિટલ R વડે દર્શાવાય। વાસ્તવિક સંખ્યાના બે ભાગ પડી ગયા, એક બાજુ સમય સંખ્યા, એક બાજુ અસમય સંખ્યા। સમય સંખ્યાના પાછા કેટલા ભાગ પડ્યા? 3, એક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા। હવે ખાસ ધ્યાન આપજો। હવે તમે ધ્યાન જુઓ, જે પ્રાકૃતિક સંખ્યા છે સ્ટુડન્ટ, એ પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો કે 1 2 3 પછી ડેશ 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 બધી જ સંખ્યા। અને પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો કે 0 1 2 3। તો સ્ટુડન્ટ તમે ધ્યાનથી જોશો તો તમને એક વસ્તુ દેખાશે કે આ જે રકમ છે, આ બધી રકમ આમાં સમાયેલી છે કે નથી સમાયેલી? બોલો મને એટલું કહો। આ બધી રકમ આમાં સમાયેલી છે કે નહીં સમાયેલી? અહીં જો આ 1 2 3 4 આ બધામાં સમાયેલા છે। એનો મતલબ કે એવું કહી શકાય કે આ જે બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એવું કહી શકાય। ખબર પડે છે? બધી જ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય। પરંતુ હું તમને એવું કહું કે બધી જ પૂર્ણ સંખ્યા, ચલો મને કહો, બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં સમાયેલી છે નથી। આ બધી જ સંખ્યા અહીંયા સમાયેલી છે? તો કે ના, એ સમાયેલી નથી। એટલે એવું કહી શકાય કે બધી જ પૂર્ણ સંખ્યા, સાંભળજો મારું વાક્ય, બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં। ખબર પડે છે? એવી રીતે તમે ધ્યાનમાં લો કે આ કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા। તો એનો મતલબ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં સમાયેલી છે કે નહીં? અને બધી જ પૂર્ણ સંખ્યા એ પણ પૂર્ણાંક સંખ્યામાં સમાયેલી છે। તો તમે એવું કહી શકો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, બધી જ પૂર્ણ સંખ્યા એ પણ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ બધી જ પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી અને બધી જ પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી। બોલો ખબર પડી કે ના ખબર પડી? હવે મેન વસ્તુ પર આપણે આવી જઈએ। આટલું સમજ પડી ગઈ? આપણે રિવિઝન કર્યું ખાલી, બરાબર। હવે આપણે આજના ટોપિક પર જઈએ। હવે તમને છે ને પરીક્ષામાં દાખલા પૂછાશે કે તમારા દાખલામાં બે સમય સંખ્યા આપી હશે અને બે સમય સંખ્યામાં એની વચ્ચે તમારે અમુક સંખ્યા શોધવાની હશે। એક્ઝામ્પલ તરીકે તમારું એક ઉદાહરણ છે, તમારી ચોપડીમાં જે એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર 2, જો સમજાવું, અહીંયા ધ્યાન આપજો બરાબર। ઉદાહરણ નંબર 2, તમારી ચોપડીનું ઉદાહરણ નંબર 2 છે, સમજો સ્ટુડન્ટ બરાબર। તમારી ચોપડીમાં ઉદાહરણ નંબર 2 આપણે જોઈએ તો એમાં તમારા દાખલામાં કીધેલું છે કે 1 અને 2 વચ્ચેની 1 અને 2 વચ્ચેની 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો। કેટલી સમય સંખ્યા શોધો? 5 સમય સંખ્યા શોધો। તમને આવો દાખલો પૂછાય, સંખ્યા શોધો। તો સ્ટુડન્ટ જો ના આવડે તો તમારે મને કહી દેવાનું છે, ને સમજ પડી જાય તો પણ મને કહેજો। જો તમારે શું કરવાનું ખબર છે? આ ટાઈપનો દાખલો પૂછાય તો બરાબર ધ્યાન આપજો। શું કીધેલું છે તમને? 1 અને 2 વચ્ચેની કેટલી સમય સંખ્યા શોધવાની છે? બોલો। 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાની છે। તો એના માટે તમારે શું કરવું પડશે સ્ટુડન્ટ? તો સૌથી પહેલા તમારે અહીંયા લખી નાખવાના કેટલા? 1 લખી નાખવાનો। અહીંયા તમારે કેટલા લખી નાખવાના? 2 લખી નાખવાના। સૌથી પહેલા શું કરવાનું? કોઈ પણ સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવાની કીધી હોય ને તો સૌથી પહેલા એમના છેદ સરખા કરવાના। શું સરખું કરવાનું? છેદ। અહીંયા છેદમાં કોઈ રકમ છે નહીં એટલે છેદ સરખા કરવાનો કોઈ પ્રશ્ન નથી। સમજો, હવે બહુ જ મહત્વનું છે, બરાબર। અહીંયા તમારા દાખલામાં કીધું છે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો, એવું કીધું છે ને? તો પહેલા તમારે 1 લખવાનો, પછી તમારે 2 લખવાનો। ચલો મને કહો, તમને કેટલી સમય સંખ્યા શોધવાની કીધી છે? 5 સમય સંખ્યા શોધવાની કીધી છે ને? તો 5 માં 1 તમારે પ્લસ કરવાનો। 5 માં 1 પ્લસ કરો નાખો, કેટલા થાય? 6। તો 6 નો ગુણાકાર એક સાથે કરવાનો, ઉપર પણ 6 નો ગુણાકાર કરવાનો, નીચે પણ કરવાનો। એવી રીતે નીચેવાળી રકમ સાથે પણ અંશ અને છેદમાં 6 નો ગુણાકાર કરી નાખવાનો। બોલો ખબર પડી? હવે જો અહીંયા ગુણાકાર કરો તો કેટલા થશે? તો અહીં 6 એકુ 6 છેદમાં કેટલા? 6। અહીંયા તમે ગુણાકાર કરો 6 દુના 12, 12 ના છેદમાં કેટલા? 6। હવે મને કહો, આપણે કેટલી રકમ શોધવાની હતી? 5 સમય સંખ્યા શોધવાની હતી। મને કહો 6 અને 12 ની વચ્ચે 5 સંખ્યા આવે કે ના આવે? આવે ને? તો અહીંયા તમારે શું લખવાનું? અહીંયા તમારા આન્સરમાં લખવાનું 1 અને 2 વચ્ચેની 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા 5 સમય સંખ્યા નીચે મુજબ મળે। નીચે મુજબ મળે। કઈ કઈ મળે બોલો તો?
ચલો આપણે આની વચ્ચે લખવાની છે 6 અને 12 ની વચ્ચે, એટલે 7/6, 8/6, 9/6, 10/6 અને 11/6. થઈ ગઈ કે નહીં? 5 બોલો. આવડે કે ના આવડે? તમારે શું કરવાનું ખબર પડે છે? ચાલો બીજો દાખલો આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા આપણે ચોપડીના દાખલા જોઈએ હવે સ્વાધ્યાયમાં. હવે સ્વાધ્યાયમાં હવે બે દાખલા કીધેલા છે. સ્વાધ્યાય 1.1 નો દાખલો છે, બરાબર છે? તો અહીંયા આપણે લખીએ સ્વાધ્યાય 1.1 માં પણ આ પ્રકારના દાખલા આપેલા છે, તો આપણે એમાં જોઈએ. તો સ્વાધ્યાય 1.1 માં તમને બીજા નંબરનો દાખલો આપ્યો છે. બીજા નંબરનો દાખલો આપી દીધેલો છે. એમાં તમને કીધું છે 3 અને 4. 3 અને 4 વચ્ચેની 3 અને 4 વચ્ચેની 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. કેટલી? 6 સમય સંખ્યા શોધો. સંખ્યા શોધો. ચલો હવે મને કોઈ કહેશે કે આ દાખલો કેવી રીતે ગણાય? તો સ્ટુડન્ટ આ દાખલો ગણવા માટે એકદમ સિમ્પલ વસ્તુ તમારે કરવાની. પહેલા 3 અને 4 લખી નાખવાના. શું કરવાનું? 3 અને 4 લખી નાખવાના. તો સૌથી પહેલા લખી નાખવાના 3 અને પછી લખી નાખવાના 4. બોલો લખાય કે નહીં? હવે તમારે તમારા દાખલામાં જોવાનું કે કેટલી સમય સંખ્યા શોધવાની છે. હલો બોલો, કેટલી સમય સંખ્યા શોધવાની? 6. તો અહીંયા તમારા દાખલામાં કીધેલું છે કે 6 સમય સંખ્યા શોધવાની છે. તો જેટલી સમય સંખ્યા શોધવાની કીધી હોય એમાં એક શું કરી દેવાનો? પ્લસ. તો સમય સંખ્યા કેટલી શોધવાની કીધેલી છે? 6 ને. તો 6 માં 1 પ્લસ કરો, કેટલા થાય? 7. તો 7 નો ગુણાકાર તમારે 3 સાથે પણ કરવાનો અને 4 સાથે પણ કરવાનો. પરંતુ એક વસ્તુ યાદ રાખો, અંશમાં પણ 7 વડે ગુણવાના અને છેદમાં પણ 7 વડે ગુણવાના. તો 7 ઉડી જાય તો એની જ રકમ રહેવી જોઈએ ને. તો અહીંયા શું કરવાનું? તો કે 7 વડે અંશમાં પણ ગણવાના અને છેદમાં પણ ગુણવાના. અહીંયા પણ 7 વડે અંશમાં પણ ગુણવાના અને છેદમાં પણ ગુણવાના. તમે જો આનો મતલબ કે રકમ નથી બદલાય, રકમ તો એની એ જ છે. જો 7 ઉડી જાય એટલે 3 ના 3 જ બચ્યા. અહીંયા પણ 7 ઉડી જાય તો 4 ના 4 જ બચ્યા, બરાબર છે? ચાલો તો અહીં આવ્યા કેટલા બોલો? 7 તાલી કેટલા થાય? 21. તો 21 ના છેદમાં કેટલા થઈ ગયા? 7. અહીંયા ગણતરી કરો. 7 ચોક 28. 28 ના છેદમાં કેટલા થઈ ગયા બોલો તો? 7. એટલે અહીંયા કેટલા છે સ્ટુડન્ટ? 21. નહીં કેટલા છે? 28. તો 21 અને 28 ની વચ્ચે 6 રકમ આવે કે ના આવે? આવે કે નહીં? તો એકદમ સિમ્પલ છે કે નહીં બોલો? ચાલો તો હવે તમારે અહીંયા શું લખવાનું કે 3 અને 4 3 અને 4 વચ્ચેની 3 અને 4 વચ્ચેની કેટલી સમય સંખ્યા? 6 સમય સંખ્યા. સમય સંખ્યા કઈ કઈ મળશે બોલો તો? 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7. હા, પછી કેટલા આવશે? 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7 મળે. બોલો ખબર પડી કે ના ખબર પડી? બે દાખલામાં સમજ પડી? આ તમારી ચોપડીનો દાખલો કયો હતો? સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો હતો. એવી જ રીતે સ્ટુડન્ટ પછી લખવા માટે ટાઈમ આપું છું. સ્વાધ્યાયનો જ દાખલો આપણે કરીએ. સ્વાધ્યાયમાં જ એક ત્રીજો દાખલો આપેલો છે. કયો દાખલો આપેલો છે? ત્રીજો. આ સ્વાધ્યાયમાં બીજા નંબરનો દાખલો છે, આ સ્વાધ્યાયમાં ત્રીજા નંબરનો દાખલો છે. એમાં કીધું છે 3 ના છેદમાં 5. 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5. 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. કેટલી સમય સંખ્યા શોધવાની છે બોલો તો? 5. 5 સમય સંખ્યા શોધો. સમય સંખ્યા શોધો. એટલે સમજાય છે ખરું ને? તમે તો એવી રીતે બેઠા છો બધા, જો તો ખરા જાણે. પેલું છે ને આખો ક્લાસ ફૂલ હોય, બધા છોકરા બધા બોજ બેઠા હોય ને બધી બોજ છોકરીઓ બેઠી હોય, તો આપણે બહુ મસ્ત મસ્તી કરતા હોય, આજુબાજુમાં જોતા હોય, આમ જોતા હોય, થોડા રિલેક્સ હોય. અને હમણાં તો તમે ઓછા આવો છો ને એટલે તમે જાણે પેલા ગભરાયેલા બેઠા ને. એટલે અહીં કોઈ ફાંસી નહીં આપી દેવાનું. રિલેક્સ થાવ, શાંતિથી બેસો. એવી રીતે કોઈ દિવસ ના ભણાય. જો આજ જો ખોવાયેલી છે બીજે જ ધ્યાન આપે એમ કરીને. એટલે એની ભાષામાં કદાચ એવું હશે કે જોતી બીજે હશે ને દેખાતું બીજે હશે, બરાબર? એ જુએ આ બાજુ, મને લાગે એને દેખાતું અહીં બોર્ડ પર હશે સાહેબ.
અહીં જોવાની નહીં જરૂર, એ ગેરજન જોવાય. બરાબર છે. ધ્યાન અહીંયા આપો ને ના સમજાય તો બોલવાનું છે, એવું કઈ જરૂરી નથી કે અહીંયા લાઈવ બી જોડે જોડે ચાલે છે એટલે આપણીથી ના બોલી શકાય એવો કોઈ નિયમ નહીં બનાવ્યો. બરાબર છે. તમને ના ખબર પડે તો તમે બોલી શકો છો, થોડા હલન ચલન કરી શકો છો. આ તો તમે પેલા રોબોટની જેમ બેહી ગયા સર ભણાયા કરે, કશું જ ખબર ના પડે, ઉપરથી જ જાય બધું. હા, અમુકની ટેકનિક હોય, અમુક લોકો જયારે હવે બેઠા હોય ને એ લોકોને કશું ના ખબર પડતી હોય. અમુક લોકો ભણવા બેઠા આવી રીતે અદબ વાટે, આવી રીતે જે માણસ અદબ વાટે ને એટલે સમજી લેવાનું કે એને કશું જ સંભળાતું નહીં. ભલે તમે ગમે તેટલું બોલો, અહીંયાથી અથડાઈને નાઈ જાય, અહીંયાથી અથડાઈને નાઈ જાય, તમે ગમે તેવું બોલો. આ માર્કેટિંગ વાળા બહુ હોશિયાર. તમે જોજો તમારા ઘરે કોઈ માર્કેટિંગ વાળો આવે કોઈ વસ્તુનું માર્કેટિંગ કરવા કે આ વસ્તુ લઈ લો, પેલી વસ્તુ લઈ લો, પેલી વસ્તુ લઈ લો, તમે આવી રીતે ઉભા હશો ને તમારી સાથે વાત જ નહીં કરે. ખ્યાલ, તમે આવી રીતે ઉભા હશો ને વાત નહીં કરે, કારણ કે ખબર કે હું ગમે તેટલું બોલીશ અને સંભળાવવાનું તો છે જ નહીં. એ પછી એ વસ્તુ લેવાનો જ નહીં. બરાબર. એટલે એ ભાઈ શું કરે ખબર છે, એના ખિસ્સામાંથી ખાલી રૂમાલ કરે ને ખાલી રૂમાલ ફેંકી દે. એ ભાઈનો રૂમાલ નીચે પડે ને એટલે તમે શું કરો ખબર, આ ઉભા હોય ને એટલે હાથ છોડીને રૂમાલ લઈને એને રૂમાલ આપો એટલે તમારો હાથ છૂટી ગયો ને પછી જે તમારી સાથે વાત કરવાનું ચાલુ કરે. એટલે અમુક લોકો આવી રીતે બેસે, એટલે તમે કેવી રીતે બેસો છો ને એની ઉપર બી આધાર રાખે કે તમને આવડશે કે નહીં આવડે. એટલું ટેન્શનમાં બે કે જો હો આપણે તો કોઈ બહુ એટલું બધું હેવી થોડા ભણીએ છીએ, થોડા રિલેક્સ થઈને બેહો. બરાબર છે. ચાલો, અહીંયા તમને શું પૂછેલું છે, એકદમ ફ્રી માઇન્ડ ભણવાનું છે. ચાલો, અહીં તમને શું કીધું છે, 3/5 અને 4/5 વચ્ચેની કેટલી સમય સંખ્યા શોધવાની? 5. મેં તમને શું કીધું, કોઈ પણ દાખલો ગણો તો સૌથી પહેલા તમારે ચેક કરવાનું કે એનો છેદ જે હોય ને એ સરખો હોવો જોઈએ. છેદ અલગ અલગ હોવો જોઈએ નહીં. અને માની લો કે છેદ અલગ અલગ હોય તો એ છેદને પહેલા તમારે સરખો કરવાનો. ચાલો, અહીંયા બે રકમ છે. પહેલી રકમ છે સ્ટુડન્ટ 3/5. બરાબર છે. અને બીજી રકમ છે 4/5. આ બે રકમ છે. પહેલા તો તમારે જોવાનું કે આ બંને રકમના છેદ સરખા છે કે અલગ અલગ છે. બંનેના છેદ કેવા છે? સરખા છે. હવે છેદ સરખા છે સ્ટુડન્ટ, તો છેદ સરખા કરવાની જરૂર નથી. હવે તમારે કેટલી સમય સંખ્યા શોધવાની છે? 5. તો તમારે જે 5 સમય સંખ્યા શોધવાની છે તો તમારે એક અંદર શું કરી દેવાનો? ઉમેરી દેવાનો. તો 5 માં 1 ઉમેરો કેટલા થાય? 6 થાય. તો 6 વડે ગુણાકાર કરી નાખો સ્ટુડન્ટ. અંશમાં પણ 6 વડે ગુણવાનું, છેદમાં પણ 6 વડે ગુણવાનું. અહીંયા પણ નીચેવાળી રકમમાં પણ અંશ અને છેદમાં 6 વડે શું કરી દેવાનો? ગુણાકાર કરી દેવાનો. સમજ પડે છે? ચાલો, તો હવે આપણે ગુણાકાર કરીએ સ્ટુડન્ટ. તો ગુણાકાર કેટલો થશે? કરો. 6 તાલી 18. બરાબર. અને 6 પંચા 30. હવે ગુણાકાર કરતા આવડે ને અંશ અને છેદમાં. હવે અહીંયા કરો 6 ચોક 24 ને છેદમાં 6 પંચા 30. એટલે 24 ના છેદમાં કેટલા? 30. બોલો, હવે લખી શકાય કે ના લખી શકાય? છેદમાં રકમ સોરી, હવે આપણે રકમ લખી શકીએ કે 18 અને 24 ની વચ્ચે 5 સંખ્યા લખી શકીએ કે ના લખી શકીએ? તો કે લખી શકાય. તો તમારે શું લખવાનું બોલો તો? 3/5 અને 4/5 વચ્ચેની કેટલી સમય સંખ્યા શોધવાની છે? 5 સમય સંખ્યા. 5 સમય સંખ્યા કઈ મળે બોલો તો? તો સમય સંખ્યા કઈ મળશે બોલો તો? 18 પછી 19/30, 20/30, 21/30, 22/30, 23/30 મળે. બરાબર છે. ચલો, તો આટલી વસ્તુ મળશે. બોલો, આટલું ક્લિયર? ચલો, દાખલો આવડે કે ના આવડે? હવે આ ઉદાહરણ થઈ ગયું. ચલો, હવે આપણે શું કરીએ? પ્રેક્ટિસ વર્ગના દાખલા લઈ લઈએ બધા જ. બરાબર છે. તો આની પછી આ બધો આ દાખલો તમારો ઉદાહરણ નો હતો. આ તમારો સ્વાધ્યાયનો બીજો અને ત્રીજો દાખલો હતો. હવે આપણે સ્વાધ્યાય 1.1 કયું સ્વાધ્યાય છે? આ પ્રેક્ટિસ વર્ગનો. બરાબર છે. એમાં પહેલા નંબરનો દાખલો જુઓ, અહીં ધ્યાન આપજો. આ વધારે મહત્વના દાખલા છે. હવે દાખલા નંબર 1, 2/3 અને
2/3 અને સાથે સાથે લખો ચાલો 2/3 અને 4/5 વચ્ચેની 3 સમય સંખ્યા શોધો. 3 સમય સંખ્યા શોધો. સમય સંખ્યા શોધો. સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો. અહીંયા તમને શું કીધેલું છે બોલો તો? બોલો બધા એક્ટિવ રહો. 2/3 કેટલા છે? 2/3 અને 4/5 વચ્ચેની 3 સમય સંખ્યા શોધવાની. સૌથી પહેલું કામ તમારે શું કરવાનું એ ધ્યાન આપજો. સૌથી પહેલું કામ તમારે એ કરવાનું કે તમારે પહેલા ચેક કરવાનું કે બંનેનો છેદ સરખો છે કે નહીં. બરાબર? તો પહેલી રકમ અહીંયા કેટલા છે? 2/3 ને પેલી બાજુ છે 4/5. મને કહો બંનેનો છેદ સરખો છે કે નથી? નથી ને. તો છેદને શું કરવા પડે? પહેલા સરખા. તો સરખા કેવી રીતે કરવાના અહીંયા ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલા આપણે લખીશું 2/3 અને પછી આપણે લખીએ 4/5. ભાઈ બંનેના છેદ અલગ અલગ હોય. આપણે જે કરતા હતા ને અત્યાર સુધી એ તો કરવાનું જ છે. આપણે જે દાખલો ગણતા હતા એનું એ તો કરવાનો જ છે. પણ સૌથી પહેલા કામ શું કરવાનું? છેદને સરખા કરવાના. તો છેદ કેવી રીતે સરખા થાય? તો આના છેદમાં કેટલા છે? 3. પહેલી રકમના છેદમાં કેટલા છે? 3. અને બીજી રકમના છેદમાં કેટલા છે? 5. તો આના પહેલી રકમના છેદમાં જે હોય ને એનો ગુણાકાર નીચેની રકમ સાથે કરવાનો ઉપર નીચે. જો અહીંયા છેદમાં 3 છે ને તો આ છેદમાં 3 નો ગુણાકાર નીચેવાળી રકમ સાથે કરી નાખવાનો ઉપર નીચે. અને અહીંયા જો આના છેદમાં કેટલા છે? 5. એનો ગુણાકાર ઉપર કરી નાખવાનો. બોલો ખબર પડી કે ના ખબર પડી? સમજ પડી? મેં શું કર્યું તે? આના છેદમાં જે 3 છે એ 3 નો ગુણાકાર આ રકમ સાથે કરવાનો અને આના છેદમાં 5 છે એનો ગુણાકાર આની સાથે કરવાનો. આવડે ને? હવે શું કરવાનું તે જો 5 દુના 10, 5 તાલી 15, અહીંયા જો 4 તાલી 12 ને 5 તાલી 15. હવે તમે ધ્યાન આપો સ્ટુડન્ટ, આપણે કેટલી સમય સંખ્યા શોધવાની છે? આપણે કેટલી સમય સંખ્યા શોધવાની? 3. તો 3 માં 1 શું કરી દેવાનો? પ્લસ. તો 3 માં 1 પ્લસ કરું તો કેટલા? 4. તો અંશમાં 4 છેદમાં 4. અંશમાં 4 છેદમાં 4. હવે કરો કેટલા થશે? તો 10 ચોક 40. 40 ના છેદમાં કેટલા? 60. 15 ચોક 60 થાય ને? ચાલો અહીંયા જો 12 ચોક 48. 15 ચોક 60. બોલો આટલું સમજ પડી કે ના સમજ પડી? એટલે ખબર પડે છે. અહીંયા અત્યાર સુધી આપણે જે દાખલા કરતા હતા એમાં આપણે છેદ સરખા નતા કરતા. કેમ? કારણ કે એમાં છેદ સરખા જ હતા. અહીંયા તમારે છેદને સરખા કરવા પડશે. કેમ? કારણ કે બંનેના છેદ સરખા નથી. તો પહેલા છેદ સરખા કરો અને પછી ગુણાકાર કરો. તો છેદ સરખા કરવા માટે શું કરવાનું? આના છેદમાં 3 છે તો એનો ગુણાકાર નીચેવાળી રકમ સાથે અંશ અને છેદમાં કરી નાખવાનો અને અહીંયા 5 છે તેનો ગુણાકાર ઉપર કરી નાખો. તો હવે તમે લખી નાખો સ્ટુડન્ટ. શું લખવાનું? કે 2/3 અને 4/5 4/5 વચ્ચેની ત્રણ સમય સંખ્યા સમય સંખ્યા 40 અને 48. બરાબર? તો 40 પછી કોણ આવે? 41. 41 ના છેદમાં 60, 42 ના છેદમાં 60 અને 43 ના છેદમાં 60 મળે. બોલો ક્લિયર? સમજ પડી દાખલામાં? ચાલો તો બીજો દાખલો કરીએ આપણે. આ ટાઈપનો બીજો દાખલો લઈ લઈએ આપણે. ચલો દાખલા નંબર 2 આવડશે? ચાલો બીજો દાખલો છે સ્ટુડન્ટ 1/7 અને 3/7. તો અહીંયા આપણે લખીએ 1/7 અને 3/7 વચ્ચેની કેટલી છે? વચ્ચેની 3 જ છે ને? 3 સમય સંખ્યા શોધો. સમય સંખ્યા શોધો. કેટલી સમય સંખ્યા શોધવાની છે બોલો તો? 3. પણ સ્ટુડન્ટ 3 સમય સંખ્યા શોધતા પહેલા તમારે શું કરવું પડશે? છેદ સરખા કરવા પડે. શું કરવું પડે બોલો તો? છેદ સરખા કરવા પડે. તો ચાલો છેદ સરખા કરીએ આપણે.
તો છેદ સરખા કેવી રીતે થશે? તો પહેલા કેટલા લખવાના બોલો તો 1/7. બીજી રકમ કઈ છે બોલો તો 3/7. તો અહીંયા લખી દેવાનું તમારો 3/7. મને એટલું કહો કે બંનેના છેદ સરખા છે કે અલગ અલગ છે? બંનેના છેદ સરખા હોય તો સરખા કરવાની કોઈ જરૂર ખરી? હા, કોઈ જરૂર નથી. તો છેદ તો સરખા છે. તો હવે ડાયરેક્ટ શું કરવાનું? અહીં જોઈ લેવાનું કેટલી સમય સંખ્યા શોધવાની છે? 3 સમય સંખ્યા શોધવાની છે. તો જેટલી સમય સંખ્યા તમારે શોધવાની હોય સ્ટુડન્ટ, એમાં તમારે એક શું કરી દેવાનો? પ્લસ. તો 3 માં 1 પ્લસ કરો 4. તો 4 નો ગુણાકાર કરી નાખો ઉપર નીચે. તો 4/4 ગુણ્યા 4/4. ચાલો કરો. અહીં 4 7 ચોક 28. અહીં 4 તાલી 12 7 ચોક 28. બોલો આટલું ખબર પડી કે ના ખબર પડી? 4/28 અને 12/28. હવે 3 સમય સંખ્યા શોધવાની છે. તો તમારે અહીં લખવાનું કે 1/7 અને 3/7 વચ્ચેની કેટલી? 3 સમય સંખ્યા. 3 સમય સંખ્યા. 3 સમય સંખ્યા કઈ મળે બોલો તો? 4 પછી કોણ આવે? 5/28, 6/28, 7/28 મળે. બોલો આટલું ખબર પડી? તો દાખલો તમારો ગણાઈ ગયો સ્ટુડન્ટ. તો આ બીજો દાખલો થયો. ચલો આગળ કરીએ આપણે. ત્રીજો દાખલો લઈ લઈએ. પ્રેક્ટિસ વર્ગનો કયો દાખલો લઈએ હવે આપણે? ત્રીજો. દેખાય સાહેબ આગળ? ચલો ત્રીજા દાખલામાં શું કીધું છે બોલો તો? કોણ કહેશે? કોઈની પાસે છે? 2/7 અને 2/5 વચ્ચેની 5 સમય સંખ્યા. 5 સમય સંખ્યા શોધો. સમય સંખ્યા શોધો. ચલો શું હવે દાખલો આવડે કે ના આવડે એટલું કહો તો મને. આવડે ને? પાક્કું ને? ઓકે ચાલો કાલે ટેસ્ટ લઈ લઈશું. પહેલા અહીં શીખી લો. ભલે તમને આવડી ગયું હોય છતાં પણ આપણે શીખી લો. પહેલા તમારા દાખલામાં જે રકમ આપી છે એ રકમ લખી નાખો સ્ટુડન્ટ. 2/7 અને બીજું 2/5. ચલો પહેલા મને કહો બંનેના છેદમાં જુઓ ધ્યાનથી. બંનેના છેદમાં જુઓ ધ્યાનથી સ્ટુડન્ટ. બંનેના છેદ સરખા છે કે નથી? નથી. આના છેદમાં કેટલા છે? 7. નાના છેદમાં કેટલા છે? 5. તો પહેલા છેદને સરખા કરો. તો આ જે 7 છે ને સ્ટુડન્ટ, એનો ગુણાકાર નીચે કરો અંશ અને છેદમાં. અને આ 5 નો ગુણાકાર ઉપર કરો અંશ અને છેદમાં. તો કરો સ્ટુડન્ટ. કેટલા થાય? 5 દુના 10 છેદમાં 7 પંચા 35. અહીં 7 દો 14 7 પંચા 35. બરાબર. હજુ તો શું કર્યું આપણે? છેદ સરખા કર્યા. શું કર્યું? પેલા છેદ સરખા. તો છેદ સરખા કર્યા પછી તમારે ચેક કરવાનું કેટલી સમય સંખ્યા શોધવાની છે? 5. તો 5 સમય સંખ્યા શોધવાની છે. તો 5 માં 1 પ્લસ કરો. 5 માં 1 પ્લસ કરીએ તો કેટલા આવે? 6. તો ઉપર 6 વડે ગુણાકાર કરો ઉપર નીચે. નીચે વાળી રકમને પણ તમે 6 વડે ગુણાકાર કરો. બરાબર છે? શું કરવાની ખબર પડે છે? પહેલી જે રકમ હોય તેને પણ 6 વડે ગુણાકાર કરો ઉપર નીચે. બીજી રકમને પણ 6 વડે ઉપર નીચે ગુણાકાર કરો. ચાલો 10 છંગ કેટલા? 60 અને 35 છંગ કેટલા થાય? 210. ગુણાકાર કરીને બોલવાનું, આડેધડ નહીં બોલવાનું. 14 છંગ 84. 14 છંગ 84 થાય. અને સ્ટુડન્ટ 35 ગુણ્યા 6 કરો તો 35 ગુણ્યા 6 કરશો તો 210 થશે. બોલો આટલું સમજ પડી? હવે આ બે રકમની વચ્ચે તમારે કેટલી રકમ લખવાની છે? 5. તો 60 અને 84 વચ્ચે તો કેટલી બધી રકમ આવે? તો એમાંથી કોઈ પણ 5 લખી નાખવાની. તો શું લખવાનું તમારે બોલો તો? 2/7 અને 2/7 અને 2/5 વચ્ચેની 5 સમય સંખ્યા. 5 સમય સંખ્યા કઈ મળશે બોલો તો? 60 છે ને? 60 પછી કોણ આવશે? 61. 61/210. 62/210. 63/210. 64/210. 65/210. બોલો ખબર પડી કે ના ખબર પડી? તો પ્રેક્ટિસ વર્કના કેટલા દાખલા થઈ ગયા આપડા બોલો તો?
3 આ પ્રેક્ટિસ વર્કના 3 દાખલા કર્યા હવે આપણે પ્રેક્ટિસ વર્કનો ચોથા નંબરનો દાખલો કરીશું કયા નંબરનો ચોથા નંબર તો પ્રેક્ટિસ વર્કમાં ચોથા નંબરમાં તમને કીધેલું છે બરાબર ધ્યાન આવજો હવે હા -2 ના છેદમાં 3 -2 ના છેદમાં 3 અને શું -2 ના છેદમાં 3 અને 1 ના છેદમાં 5 વચ્ચેની 5 સમમી સંખ્યા શોધો કેટલી 5 સમમી સંખ્યા શોધો અમુક લોકો હવે શું કરશે સ્ટુડન્ટ ખબર છે કે માઇનસ માં આવ્યું ને એટલે રીત બદલાઈ ગઈ माइनस में आयो હવે શું કરીશું સાહેબ જઈ લગીન પ્લસ માં હતો તઈ લગીન તો અમને આવડતું તો આ તો માइनस થઈ ગયો અભી क्या किया जाए तो स्टूडेंट एक वस्तु याद रखो माइनस હોય કે ગમે તે કોઈ ફરક પડતો નહીં બરાબર બોલો આમાંથી કયો કલર લઈએ આપણે આ લઈએ દેખાશે ખરો હે કે લાલ લઈએ વધારે પડતો લાલ ટ્રાય કરીએ ચલો લાલ થોડા अच्छा दिखेगा तो શું કરીએ બોલો તો સૌથી પહેલા શું કરવાનું કેવો ચમકે છે લા જોતો ખરો હે લોહી નીકળી ગયું હે ગજબ ચાલો કેટલા લખીશું -2 ના છેદમાં 3 દેખાશે ખરું આ અને 1 ના છેદમાં 5 જો -2 ના છેદમાં 3 અને 1 ના છેદમાં 5 સૌથી પહેલા તમારા દાખલો ગણવો હોય તો બંનેનો શું કરવું પડે છેદ સરખો કરવો પડે તો છેદ સરખો કરે તો આના છેદમાં 3 છે આના છેદમાં 5 છે તો આના છેદમાં જે 5 છે એનો ગુણાકાર ઉપર કરી નાખો અને આના છેદમાં જે 3 છે એનો ગુણાકાર નીચે કરી નાખો તો કરો કેટલા થશે તો ઉપરવાળી રકમને તમારે ગુણાકાર કરવાનો છે 5 5 વડે અને આ 3 નો ગુણાકાર નીચેવાળી રકમ સાથે કરી નાખો 5 તાલી 5 દુના 10 हेलो नहीं ऊपर मैडम होगी हाँ 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 चलो 5 2 10 ने 5 ताली 15 अहियां पण जो 3 एको 3 5 ताली 15 હવે એક વસ્તુ લખવાનું રહી ગયું છે બોલો કઈ વસ્તુ લખવાની રહી ગઈ છે માઈનસ અહીંયા માઈનસ છે સ્ટુડન્ટ બરાબર તો અહીંયા તમારે શું લખી દેવાનું માઈનસ બોલો ખબર પડે છે કે નહીં ખબર પડતી અહીંયા તમારે ગુણાકાર કરવાનો સ્ટુડન્ટ 5 2 10 પણ 10 કેવા માઈનસ ને છેદમાં કેટલા 15 5 તાલી 15 અહીં જો 3 એકુ 3 ને 5 તાલી 15 હવે તમારે સ્ટુડન્ટ લખવાનું છે શું લખવાનું છે તે જુઓ -2 ના છેદમાં 3 અહીં ધ્યાન આપજો અહીંયા ભૂલ કરશો નહીં તો અને 1 ના છેદમાં 5 1 ના છેદમાં 5 વચ્ચેની 5 સમમી સંખ્યા 5 સમમી સંખ્યા हेलो हेलो हाँ ના અહીંયા જ છે ને હા 9 આવ્યા છે બે છોકરા હા કઈ નહીં હવે એક કામ કર તઈ શિલ્પા હશે ને શિલ્પા હશે બેસાડે છે ને થોડું ભણાઈ દે કે એને કહેજે થોડું ભણાઈ દે હા કાલે 3 વાગે જો કાતો નહીં ના સવારે 7:30 વાગે ત્યાં અને ત્યાં ના આવું હોય તો અહીં હા અને નહીં તો પછી 3 વાગે ત્યાં વિડીયો વાળા ક્લાસ પર જો સ્ટુડન્ટ હવે અહીંયા જો અહીંયા ભૂલ તમારી થાય કે હવે તમારે લખવાનું છે કેટલી સંખ્યા લખવાની છે 5 તો -10 અને 3 ની વચ્ચે લખવાની છે તો કઈ કઈ રકમ લખાય બોલો -3 અને સોરી -10 અને 3 ની વચ્ચે કઈ સંખ્યા આવે કોણ બોલશે તો જો આપણે સંખ્યા રેખા બનાવેલી કે નહીં સંખ્યા રેખા તો તમને આવડે કે નહીં હે આ તમારી સંખ્યા રેખા છે સમજી લો આ સંખ્યા રેખા છે તો આ સંખ્યા રેખા પર અહીંયા કોણ છે 0 અહીં કોણ આવશે 1 અહીં કોણ આવશે 2 અહીં કોણ આવશે 3 અહીં કોણ આવશે 4 અહીં કોણ આવશે -1 -2 -3 -4 -5
-6 -7 પછી અહીંયા આપણે લખીએ -8 બરાબર અહીંયા લખીએ -9 ને અહીંયા લખીએ આપણે -10 અહીં લખીએ આપણે -11 સંખ્યા રેખા તો આવી જ આવે ને તો હવે તમારા દાખલામાં જે લખવાનું કીધું છે કઈ સંખ્યા લખવાની કીધી સ્ટુડન્ટ જુઓ અહીંયા ધ્યાન આપજો -10 ધ્યાન આપજો અહીંયા અહીં તમારા દાખલામાં શું કીધેલું તે બરાબર જોઈ લો અહીંયા તમારા દાખલામાં કીધું છે -10 અને +3 +3 એટલે અહીંયા હા ને -10 એટલે ક્યાં આવશે બોલો તો -10 એટલે અહીંયા આવશે તો આની વચ્ચેની સમય સંખ્યા તમારે લખવાની છે કેટલી લખવાની છે તે જોઈ લો કેટલી લખવાની છે 5 તો આમાંથી કોઈ પણ 5 તમે લખી શકો નહીં ખબર તો કઈ લખી શકો -9 લખી શકો -8 લખી શકો આ માઇનસ છે -7 -6 -5 એવું લખી શકો કાં તો પછી તમે કઈ લખી શકો 2 1 0 -1 -2 કાં તો પછી કોઈ પણ આમાંથી કોઈ પણ 5 સંખ્યા ઉઠાવો કોઈ પણ 5 સંખ્યા ઉઠાવો બોલો કઈ લખીશું તો અહીંયા આપણે શું લખીશું 5 સમય આમાંથી કોઈ પણ 5 સમય ઉઠાવો ચાલો 3 લઈએ આપણે તો -3 ના છેદમાં કેટલા 15 પછી કેટલા લઈએ -2 લઈએ તો -2 ના છેદમાં 15 પછી -1 ના છેદમાં 15 પછી કેટલા 0 પછી કેટલા 1 થઈ ગઈ 5 સંખ્યા મળે બોલો ખબર પડે છે કોઈ પણ 5 સંખ્યા લખી શકો એટલે તમારી ઈચ્છા મુજબની 5 સંખ્યા લખવાની પણ કોની વચ્ચે છે બોલો તો આ 3 અને -10 તો -10 એટલે અહીંયા આવે ને -10 આ -10 અને આ 3 એની વચ્ચેની કોઈ પણ 3 સમય સંખ્યા તમારે લખવાની બોલો ખબર પડે છે ચાલો હા 5 લખવાની છે મેં કેટલા બોલ્યો 3 નહીં 5 લખવાની છે ને તો 5 લખાઈ ગઈ 1 2 3 4 ને 5 બરાબર છે હા 1/15 આવશે ને ભાઈ છેદમાં 15 લખવા જરૂરી છે છેદમાં 15 લખવા જરૂરી છે હવે 0/15 કેમ ના લખ્યા કે 0/15 લખીશું તે બી સેમ જ થવાનું છે બરાબર છે હલો કોણ હા બોલો ને હા તો કાલે મોકલો 7:30 વાગે હા ને શું હા બોલો ને કઈ વાંધો નહીં હમણાં બી કહી શકો કાલે સવારે બી મેં મળીશ તમને ત્યાં હા તો હું તમને 5-10 મિનિટમાં કોલ કરું હા ને હા બોલો આટલું ખબર પડી તો અહીંયા જો છેદમાં 15 છે તો બધાના છેદમાં 15 લખવાનો 0/15 લખો તોય ચાલે પણ 0/15 લખો ના લખો શું ફરક પડે એટલે મેં ખાલી 0 લખ્યું બરાબર છે બોલો ખબર પડી દાખલામાં હવે પ્રેક્ટિસ વર્કનો છેલ્લો દાખલો છે ચાલો બોલો કોણ બોલશે 5મા નંબરનો લાસ્ટ દાખલો છે ચાલો બોલો કઈ રકમ છે -3/4 અને -1/3 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાની છે આપણે બરાબર છે તો કેવી રીતે શોધીશું સ્ટુડન્ટ આ તો આવડે ને હવે તો તમને હવે તમારે શું કરવાનું પહેલા લખી નાખવાનું 3/કેટલા 4 અને કેટલા લખવાના 1/3 ચલો સૌથી પહેલા શું કરવાનું છે સરખો તો આના છેદમાં કેટલા 4 આના છેદમાં કેટલા 3 તો આ 3 નો ગુણાકાર ઉપર કરી નાખો ઉપર નીચે આ 4 નો ગુણાકાર ઉપર નીચે લખી નાખો 3 તાલી 9 ને 4 તાલી 12 અહીંયા કરો 4 એકો 4 ને 4 તાલી 12 ચલો હવે કેટલી સમય સંખ્યા શોધવાની છે બોલો તો 5 ને 5 સમય સંખ્યા 5 માં એક ઉમેરી દો 6 તો ઉપર નીચે 6 વડે ગુણાકાર કરી નાખો અહીંયા પણ 6 વડે ગુણાકાર કરી નાખો તો કેટલા થશે બોલો તો 9 6 54 12 6 72 પરંતુ યાદ રાખો અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે અહીંયા જો 6 6 24 12 6 72 બોલો ખબર પડી ગઈ શું કર્યું તે ખબર પડે છે પહેલા અહીં ધ્યાન આપો અહીં કેટલા છે -3/4 અહીંયા જો -1/3 બરાબર બંનેના છેદ શું કરવાના સરખા તો આના છેદમાં 3 આના છેદમાં 4 તો 3 નો ગુણાકાર ઉપર નીચે કરી નાખો અને 4 નો ગુણાકાર નીચે વાળી રકમ સાથે ઉપર નીચે ગુણાકાર કરો હવે જો આ 3 તાલી 9 4 તાલી 12
અહીં જો 4 એકુ 4 ને 4 તાલી 12 પણ બંને કેવા માઇનસ. હવે કેટલી સમય સંખ્યા શોધવાની છે? 5. 5 માં એક ઉમેરો કેટલા? 6. તો 6 વડે ઉપર નીચે ગુણાકાર કરી નાખો. હવે 54 અને 24 વચ્ચેની કેટલી સમય સંખ્યા લખી નાખો? 5. તો આપણે લખવાનું -3/4 અને -1/3 વચ્ચેની 5 સમય સંખ્યા. 5 સમય સંખ્યા કઈ લખીશું બોલો તો? 54 અને 24 ની વચ્ચે. 24 પછી કેટલા થશે? 24 પછી 23. હલો, હા કોને? ના, એ તો સવારે આવી ગયેલા ને, એમને 4:30 લગીને નહીં લેવાના તમે. ના તે તમે ખેંચી લો ને. ના 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 ના, હું આવું છું તે. હા હા, ચાલો તો અહીંયા કેટલી સમય સંખ્યા લખવાની છે? 5. તો 54 અને 24 ની વચ્ચે બોલો તો કેટલા થશે? 24 પછી 25. 25/72 લખાય. પછી 26/72 લખાય. પછી 26 પછી 27/72 લખાય. 27 પછી 28/72 લખાય. 28 પછી 29/72 લખાય કે ના લખાય? બોલો. તો આ તમારા દાખલા. બોલો, ખબર પડે છે કે નહીં ખબર પડતી? આ પ્રેક્ટિસ વર્ગના 5 દાખલા મેં તમને કરાવી દીધા. તો પ્રેક્ટિસ વર્ગના બધા દાખલા અહીંયા પતી ગયા. હવે તમારે ખરા ખોટા ને એવા બધા આવશે. બરાબર, સમજી ગયા તમે? ચાલો તો સ્ટુડન્ટ આવજો. બાય બાય.